હેલો મિત્રો, જય મંગલ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો અને અમે પણ મજામાં છીએ. તો આજે આપણે જવાનું છે બધા ભાઈબંધો સાથે ફરવા, જેમાં એક ભાઈબંધ છે આપણે રાજુલાના છે, 2-3 ભાઈબંધ, એક નીપથરાના છે ને એક લોંગડીના છે ને મારું ગામ તો ખબર જ છે, સરતાનપર બંદર તળાજા પાસે. તો આપણે પહેલો ફની વ્લોગ આ બનાવવાનો છે. અત્યાર સુધી તો ટ્રકના મૂક્યા છે. હવે ટ્રકમાં ખીયર આવી એટલે રજા છે 2-3 દિવસની. તો આજે બધા મિત્રોએ નક્કી કર્યું કે આપણે ફરવા જઈએ. તો અમારે જવાનું છે ઊંચા કોટડા ફરવા. તો ફની વ્લોગ આપણે આ બનાવવાનો છે ને જોવાની તમને મજા આવશે. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો અને જોવાનું ભૂલતા નહીં. ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો. તો હાલો હવે આપણે નીકળીએ તળાજાથી કોટડા જવા રવાના થઈએ, કેમ કે બધા ભાઈબંધો અત્યારે કોટડા પૂગવામાં જ છે. તો આપણે એને હારે પૂગી જઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ આપણે તળાજાથી બહોળા પૂગી ગયા છીએ અને અહીંથી જવાય છે ઊંચા કોટડા બહોળાથી. તો હવે આપણે અહીંયા ચા પાણીની ગોપાલ ટી સેન્ટર છે, તો ચા પાણી પી લઈએ અને ચા પાણી પીને આગળ વધીએ. તો હાલો ભાઈ આપણે નીકળી ગયા છીએ બહોળાથી ઊંચા કોટડા. અહીંથી 15 કિલોમીટર છે. એક બોર્ડમાં 15 કિલોમીટર લખેલું છે, એક બોર્ડમાં 16 કિલોમીટર. આપણે ભલે 20 હોય તો આપણે જઈએ છીએ અત્યારે. તો હાલો મિત્રો કોટડા જઈને મળીએ બધા મિત્રો સાથે. તો ભાઈ આપણને થોડીક વ્લોગમાં બોલવામાં તકલીફ થાય છે, કારણ કે આપણું ગળું બેસી ગયેલું છે, હાથ બેસી ગયેલો છે. અને આપણે હાથને ઉગાડવા માટે મેડિકલેથી દવા લીધી. તો આપણે દવા પી લઈ. હાથ કાંઈક હરખો ઉગડે, અવાજ હરખો આવે તો મજા આવે વ્લોગ બનાવવાની. નથી મજા આવતી, પણ શું કરવું, બનાવવો પડશે. વ્લોગ ચેનલ બનાવી છે તો હા સર દવા આપણી પી લઈએ આપણે. બીજું હું ભાઈ મયુરભાઈ, પુરાભાઈ, બધા ભાઈઓને આવો ઊંચા કોટડા દર્શન કરવા જો અમે બધા આવ્યા છીએ. આ અમારા બાપુ છે ને ટેડી બને છે, અને અમારા કાઠીભાઈ છે યુવરાજ બાપુ. એ બાપુ બધાને હાલો તો કહો. તો અમારા બાપુ જો ટેડી બને છે એવો. કેમ પણ બાપુ ડિસ્કો તો કરો બાપુ. હા એમ, હા એમ, રેડી. જો બધા બેઠા છે. અમારે અહીંયા રિજવાનભાઈ ટેડી પહેરે છે. આ અમારા દરબાર પ્રિય મિત્રો, અમારા ગ્રુપના કાર્ટૂન કહેવાય તો એ. બીજા નંબરમાં અમારે સાયકો ઉર્ફે સાયકો, બાકી આમ સંજયભાઈ મકવાણા ગાંડો. ગુજરાતીમાં ગાંડો કહેવાય પણ ખરાબ ન લાગે એ માટે અમારે એને સાયકો કહેવો પડે છે. એને પણ સારું લાગે. તો ભાઈ હવે આપણે સફર કરીએ છીએ થારની બધા મિત્રો હારે. એવો અમારા મિત્રો છે બધા. આ છે ઊંચા કોટડાની મોજ હો ભાઈ. આ છે આપણા ઉઠભાઈ. ચાલો ભાઈ આપણે નાસ્તો કરીએ છીએ. નાસ્તામાં છે ખાલી પાણીપુરી. બાપુ હા ખાઈને જા. અહીંયા કેમ છે, તીખી ખાવી કે મોળી ખાવી? આપણે તો તીખી ને? દાળ ભાત છીએ. હા એમ આપણે તીખી હો. હા ભાઈ અમારે મોળી ખાય. જો એની મોળી. હા ભાઈ જોઈ લે તો બધા ભાઈ. આ ભાઈને ફફડાટી બોલે છે. હા ફફડાટી બોલે હે. તો કેમ પણ મજા આવી કે નહીં? મજા જ આવે ને. હે બાપુ તમને કેમ લાગ્યું? અમારે સંજયભાઈ જો ઉભા રહો.
નહીં રેડી છે સીધો છે સંજયભાઈ સંજયભાઈ દાખલો છે હો અમારે કાર્ટૂન ભૈલાભાઈ અમારે જો સંજયભાઈ હા અમારે જો સંજયભાઈ સાયકો સંજયભાઈ જો અમારે ફૂલ મોજમાં છે આજે આ અમારા સંજયભાઈ આઈ લાવે છે ટેડી ફેરીને સંજયભાઈ અમારે યુવરાજભાઈ મયુરભાઈ ફોટો પાડે છે સંજયભાઈ અહીંયા ઉપર ચડેલા છે અમારા બે મિત્રો શાંતિથી ઊભા છે જો સંજયભાઈ હવે ગાંડા કાઢે છે અમારે સાયકો તો સાયકો જ રહ્યો અમારે સાયકો હા ઉઠે સંજયભાઈ સાયકો જોઈ લ્યો ટાંટા જ કાઢે છો ને કરું હાલો હમણાં તમને દેખાડીએ તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આ છે અમારા કાંઠે બાપુ થાકી જાય એટલે બેસી ગયા તો ભાઈ બંધો આ છે દરિયો નીફતરાનો આ ભાઈ આપણે નીફતરાના જ છે મયુરભાઈ આપણા ભાઈ છે
આપણે સામે જવાનું હતું પણ ત્યાં પાણી આવી ગયું છે અત્યારે ખાલી થાય પછી જઈએ અત્યારે ખાલી થાય છે. ખાલી થાય છે પાણી શૂટ કરી લઈ. એટલે બીજી જગ્યાએ આપણે થોડોક ફોટા બોટા હાથે પાડવાનું હોય પાડી લઈએ પછી આપણે જે આ જગ્યા છે ત્યાં જઈએ ને તમને બતાવીએ અંદરનું પાણી અત્યારે ઉતરે છે પાણી આવી ગયેલું હતું પાણી ઉતરી જાય એટલે આપણે અંદર જઈએ તો ભાઈ આપણે દરિયામાં ઉતરી છીએ અત્યારે કઈ જાય બધા હે બાપુ ઓહો એ તો બહુ આગળ પૂકી જાય થોડો થોડો એકદમ તો આ છે ભાઈ દરિયો હલો ભાઈ આપણે દરિયામાં પૂકી ગયા છીએ એ બાપુ કઈ કયો તમે આ વ્લોગમાં કઈ કયો એમ બાપુ આ શું કરો તમે નાનપણમાં નતો રેમો એટલે અત્યારે રમો. એવું છે કેમ એમ નાનપણમાં ખટારો હાંકવા મળ્યા એટલે નાનપણમાં તમને ભૂલાઈ ગયું હતું ભૂલાણો નતો. નાનપણથી ખટારાનો શોખ હતો એટલે ભૂલાઈ ગયો. હવે ખટારો મૂકી દેવો છે. કેમ ખટારો કેમ મૂકવો આ સરકારના નિયમો કે આપણે થાય એમ છે ને. એવું છે એ વાત હાસી બાપુ તો મારે ખટારો મૂકવો પડશે ને હવે હા, મૂકી જ દેવા બે. હું તો બધા ડ્રાઈવરો એમ તો ખટારો હાંકવાનું મૂકી દઉં. તો આપણે એક કામ કરીએ તો બધે અલગ અલગ જગ્યાએ ફરીએ ને વ્લોગ બનાવીએ કેમ લાગે એની જેવું એકેય નહીં. હા હા કરતા તો યુટ્યુબમાં સારા પૈસા મળે તો આજ કરાય ને. એવું છે બાપુ તો હજી આપણને તો મળતા નથી આપણે હજી ચાલુ કર્યું છે ભાઈ વાર લાગે ને અત્યારે ઘરના પૈસા ગમે ત્યાં વેલા ઘરના જ પૈસા રોકવા પડે ને. હા એ વાત તમારી હાસો હો બાપુ આ દરિયા કાંઠાનો નજારો બાપુ કેમ મજા આવે ફરવાની અહીંયા એક નંબર. તો હાલો ઓલા ભાઈ બંધો આપણે આગળ જશે ના જાય હાલો હવે તમે વેકરે રમવાનું બંધ કરો બાપુ આ તમે ખાડામાં પાણી નહીં આવે બાપુ એમ કહું આવશે. અત્યારે નહીં આવે બાપુ પાણી બધું ભાગ્યું છે ભાગ્યું નથી. આ બાજુ આવે છે. નો આવે બાપુ આવીને વયું જાય છે હવે એમ કહું એવું છે તો રમો ભાઈ બીજું હું હવે હલો ભાઈ તો આપણે હવે દરિયાના ભેખાડામાં આવી ગયા જોઈ લો જુઓ કેમ છે મયુરભાઈ ભેખાડા એકદમ મારું રોડ અમે ભેખાડામાં કેવા હોલ છે. એકદમ મસ્તી ના હો જુઓ કઈ ઘટે નહીં આ બાપુ અમારે ફોટા પાડે છે હા જુઓ તો આવો છે ભાઈ આનો નજારો દરિયાનો અમારે ની ફચરા આવો ઊંચા કોટડા પાસે જો ભાઈ અમારા બાપુ દરિયાની મજા લે છે જુઓ જુઓ આમ પાણી પાછું રિટર્ન કેમ મારે તમે જોવો બધા આવો ભાઈ આવો કરે કઈ આવો ની ફતરાનો દરિયા ભાઈ મોજ કરવા આ ભાઈનું અમારા ગામ છે તમે તારે જરૂર હોય તો કહેજો કોઈ તો પાણી ફિસકારા મારી દો રિટર્ન કેમ પણ જોવો આનો લો જોવો ભાઈ જોવો રિટર્ન પાણી કેમ વળે છે એ જોવો તમે યુવરાજ અહીંયા ખાલવો છે. એ યુવરાજ બાપુ એ કટી બાપુ તમે કેમ સાના મને બેઠા હું ભાઈ જો ને પાણીનો નજારો લઉં. એવું છે કેમ પણ છે એક નંબર. મજા આવે ને ટોટામાં લઈ છો તો. આવું તો મયુરભાઈ આપણે તમે શું કહેતા હતા ક્યાં જવાની જરૂર ન પડે દુબઈ વાત સાચી છે તમારી કે અહીંયા જો હવે લોકો આવી જાય એને દુબઈ જવાની જરૂર ન પડે દુબઈમાં બિલ્ડિંગો છે ને અહીંયા બિલ્ડિંગો નથી એટલો જ ફેર છે ખાલી શું કહેવું મયુરભાઈ આપણું મિની દુબઈ છે યાર. મિની દુબઈ ભાઈ સાચી વાત છે બાજુમાં મહુવા છે મિની કાશ્મીર મોજ આવી ગઈ હો ભાઈ પણ કાંઈ ઘટે નહીં ઓલો ભાઈ બંધો હવે આપણે દરિયામાંથી ભાગ્યા છીએ અને બહાર જઈને મળીએ પાછા હાલો બહુ એન્જોય થઈ ગયો છે ભાઈ ફૂલ એન્જોય હો વિડીયો જોવાનું ભૂલતા નહીં જો અમારે સંજયભાઈ બોર ખાય બોર ખાવા અમારે સાયકો તો સાયકો જ રહ્યો બોર બાપુ એક નંબર છે આમ જોવો જ ખરે આપણે કાસા ખાઈ તો પાકલ છે પાકલ થોડા મુકાય ગમે એવા કાંટા વાગે તોય ખાવા પડે તમારે ખાવા ને નહીં તમે એક જ ખાઓ તો વધારે તોડ્યું તો ભાઈ આપણે જતા હતા ને તો જો વચમાં હરણ આવ્યા છે જોવો તમે હરણિયા બહુ મસ્તીનો નજારો છે હો ભાઈ હરણ આપણે બોર પણ લીધા હે હો ભાઈ જો બોર ખાધા હો
ભૈલાભાઈ જો અમારે સાયકો તો હજી ને હક નથી. આ મજાકમાં જોવા આ બધા તો હાલો ભાઈ આપણે દરિયાથી ફરીને નીકળી ગયા છીએ અત્યારે. ને બાપુ કેટલા વાગ્યા અત્યારે? 7:41. તો 7:41 થઈ છે અને આપણે જઈએ છીએ જમવા બોવડા. આજુબાજુના માણસો છે એને ખબર જ હશે, વિડીયો જોતા હશે એને કે બોવડા ક્યાંય હોય. એમ ન જોતા હોય એને કહી દઉં કે તળાજા અને મહુવાની વચમાં બોવડા ગામ આવેલું છે ને પંજાબી હોટલ છે, ખાવાનું 1 નંબર મળે છે ભાઈ. તો હવે અમે જઈએ છીએ બોવડા ને હોટલે ખાવા બેસીએ એટલે તમને પાછો આપણે વિડીયોનું શૂટિંગ કરશું, વ્લોગમાં દર્શાવીશું. બરાબર? તો અમે મિત્રો છીએ, 2-3 મિત્રો આપણે 2 વ્હીલ લઈને જાય છે અને અમે 4 જણા 4 વ્હીલમાં છીએ. તો આ છે અમારા કાઠી બાપુ, આ છે અમારા દિલાવર કાદરી બાપુ રાજુલાના, આ અમારા મયુરભાઈ છે નીફતરાના. તો અમે બધા મિત્રો ખટારાવાળા જ છીએ ભાઈ. તો ખીરમાં 2 દિવસ ગાડી અમારી પડતર છે. તો અમે નક્કી કર્યું કે બધા મિત્રો એક હારે જઈએ ફરવા અને મોજ કરીએ. આ તો અમારા ભાઈબંધો નથી, બધા ભાઈઓ છીએ હો ભાઈ, બધા ભાઈઓની મોજ. તો હાલો આપણે હવે બોવડા ખાવા જઈએ એટલે એના તો આગળના વ્લોગમાં એ ખાવાનું તમને બતાવીએ કે આપણે બોવડા જઈને શું ખાધું છે. તો હાલો ભાઈ આપણે બોવડા જમવા પહોંચી ગયા છીએ. મયુરભાઈ કેમ છે જમવાનું અહીંયા? ટેસ્ટ કરીએ પછી ખબર પડે. તમે પહેલાં ખાધેલું છે ને? બનાવે 1 નંબર છે ને? તો જમવાનું 1 નંબર છે ભાઈ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, અમે જઈએ છીએ બધા જમવા. આ છે હોટલ. તો આમાં આપણને કઈ ખબર પડતી નથી ભાઈ. આપણે દેશી ગુજરાતીમાં કહેવાનું છે કે ભાઈ આ લાવો ને આ લાવો. કારણ કે આમાં જોવા રહેવું ને તો સવાર સુધી કઈ આપણે ભૂખ્યા જ રહેવું. હાલો આ છે મેનુ. મહિલા હોય ને મરી જાય એલર્જી. તમે થઈ ગયા ઓર્ડર તમારે પનીર અંદર લઈ ગયો. સેવ તો ભાઈ આપણે જમવાનું આવી ગયું છે. અત્યારે ખાલી 3 શાક મંગાવ્યા છે, પછી જેમ જોઈએ એમ વધારે મંગાવીશું. તો ભાઈ જમી લઈએ ભાઈ, બરોબર ને ભાઈ મયુરભાઈ? તો હાલો ભાઈઓ આપણે જમી લીધા છીએ અને હવે પોતપોતાના ઘરે અમે નીકળીએ છીએ. તો આ ભાઈ છે આપણે. બાપુ તમારે ક્યાં જવાનું છે? ઘરે ઘરે ગામનું નામ ગામનું નામ કયો એવું એવું બોલો ભાઈ. બાપુ આપણે તમારે ક્યાં જવાનું? આપણે તો રાજુલા હો. રાજુલા. તમારે મયુરભાઈ? નીપભાઈ. આ ભાઈ રાજુલા, આ ભાઈ નીપ. અને આપણે જવાનું છે સરતાનપુર બંદર. બરોબર. બાપુ તમારા ગામનું નામ આપી દો. રાનપોડા લોંગડી પાસે. તો હવે ભાઈ આ વ્લોગ આપણો અહીંયા સુધીનો હતો. તો વ્લોગ તમને જોવાની મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઘંટડી દબાવજો. બરોબર? બરોબર. લાઈક કરો, આ ફોલો. ભાઈના જ ગામમાં અમે આખો દિવસ રહ્યા છીએ. આપણે મયુરભાઈના ગામમાં હતા. આપણે હા, હા. કોટડા ગયા પહેલા, પછી આ ભાઈના ગામમાં આપણે નહીં ફતરા ગયા હતા. તો અમે એને બહુ મજા કરી છે અને આપણને મજા પણ આવી છે. બાપુ મજા આવી? આવતા રહે. બાપુ મજા આવી ને? કાંઈ ઘટે કાંઈ ઘટ્યું? લાઈક, ફોલો, સપોર્ટ કરતા રહો એટલે આવા નવા તમને હા, વિડીયો આવશે. આપણે અત્યાર સુધી ટ્રકના વિડીયો મૂક્યા હતા અને આ વિડીયો આપણે ફની હવે મૂકેલા છે. પેલા આમ ઘરે હતા, હમણાં અમારે હડતાલ જેવું છે એટલે. અમારે થોડુંક હડતાલ જેવું છે એટલે આપણે રજા રાખી હતી ને ખેર આવે છે. તો અમે વિચાર્યું કે ભાઈ આપણે ભાઈબંધો હારે ફરવા જઈએ, એટલે ફરવા ગયા અને મજા કરી. તો આ વ્લોગ આપણો અહીંયા સુધીનો. તો બાય બાય.